જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, માનવ જીવનની દરેક સમસ્યાનો ઉકેલ શ્રીમદ ભગવદ્ ગીતામાં જોવા મળે છે. ભગવદ્ ગીતા આવા પ્રેરણાદાયી સંદેશાઓનો મહાસાગર છે, જે નિરાશ વ્યક્તિને જીવનમાં આશાઓથી ભરી દે છે. મિત્રો, મને પૂરો વિશ્વાસ છે કે તમે આ વિડીયો અંત સુધી જોશો અને તેમના શબ્દોને શાંત ચિત્તે સાંભળ્યા અને સમજ્યા પછી તમારા મનને અપાર શાંતિનો અનુભવ થશે. એટલું જ નહીં, પરંતુ તમારા વિચારો અને જીવનમાં પણ ખૂબ જ સકારાત્મક પરિવર્તન આવશે. હું ખાતરી સાથે કહી શકું છું કે જે કોઈ પણ આ ગીતા વાંચશે કે અંત સુધી તેનો સાર સાંભળશે અને તેના જ્ઞાનને પોતાના જીવનમાં લાગુ કરશે, તેને તેની દરેક સમસ્યાનું નિરાકરણ ચોક્કસપણે મળશે. તેને તે બધું જ મળશે જે તે પ્રાપ્ત કરવા માંગે છે. તેથી તમારે દરરોજ સવારે અને રાત્રે સૂતા પહેલાં ભગવદ્ ગીતાનો સાર વાંચવો અથવા સાંભળવો જોઈએ. દર્શક મિત્રો, કહેવાય છે કે શ્રીમદ ભગવદ્ ગીતા માત્ર એક ધર્મ માટે નથી. ભગવદ્ ગીતામાં 18 અધ્યાય અને 700 શ્લોક છે, જે દરેક માટે વાંચવું મુશ્કેલ છે, પરંતુ આ પૃથ્વીની દરેક વ્યક્તિ માટે તે વાંચવી અને સમજવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, એવું પણ કહેવાય છે કે જે ઘરમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ દરરોજ વાંચવામાં અને સાંભળવામાં આવે છે, તે ઘરમાં ક્યારેય કોઈ સંકટ કે મુશ્કેલી આવતી નથી. તે ઘર પર ભગવાન શ્રી કૃષ્ણની કૃપા અને આશીર્વાદ હંમેશા રહે છે અને જીવનમાં સુખ, સંપત્તિ અને સમૃદ્ધિ હંમેશા રહે છે અને આનંદથી ભરપૂર બની જાય છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે, જે કોઈ આ ભાગવદ્ ગીતાનું શ્રદ્ધા સાથે અધ્યયન, શ્રવણ અને મનન કરે છે, તે દોષોથી મુક્ત છે. તે બધા પાપોથી મુક્ત થઈને મારા પરમધામને પ્રાપ્ત કરે છે. પરંતુ આ માટે આ વિડીયોમાં અંત સુધી બન્યા રહો અને દરેક જ્ઞાનને દરરોજ આંખો બંધ કરીને ધ્યાનથી સાંભળો અને સમજો. વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. તો ચાલો, જય શ્રી રાધે કૃષ્ણનું નામ લઈને આ વિડીયો શરૂ કરીએ. મિત્રો, કુરુક્ષેત્રના રણ મેદાનમાં મહાભારતના ભયંકર યુદ્ધની શરૂઆતમાં અર્જુન પોતાની આજુબાજુ બધાને જોઈને ભયભીત થઈ જાય છે. તેના પરિવારના સભ્યો, ભાઈઓ, મિત્રો અને ગુરુ કે જેઓ યુદ્ધના મેદાનમાં યુદ્ધની ઈચ્છા સાથે આવ્યા છે, તેઓને જોઈને નિરાશ અને હતાશ થઈ જાય છે અને ખૂબ જ દુઃખી થઈને ભગવાન શ્રી કૃષ્ણ સમક્ષ પોતાનું દુઃખ અને મૂંઝવણ વ્યક્ત કરે છે. અર્જુન કહે છે, હે મધુસૂદન, હું આ યુદ્ધ કેવી રીતે લડી શકું છું? આ યુદ્ધ ભૂમિમાં યુદ્ધ માટે ભેગા થયેલા આ બધા મારા પોતાના છે. હું દાદા ભીષ્મ અને ગુરુ દ્રોણાચાર્ય સાથે યુદ્ધ કેવી રીતે કરી શકું? કારણ કે તે બંને મારા માટે પૂજનીય ગુરુદેવ છે. તેથી આ ગુરુઓને મારવા કરતાં ભિક્ષા માંગીને જીવવું વધુ સારું છે. હે કેશવ, હું જેની સાથે યુદ્ધ કરવા જઈ રહ્યો છું તે બધા મારા ભાઈઓ છે, ધૃતરાષ્ટ્રના પુત્રો છે, મારા પોતાના લોકો છે. એ બધાને મારવા કરતાં હું સંન્યાસી બની જાઉં એ સારું છે. જો આ યુદ્ધ થશે તો કરોડો લોકો માર્યા જશે. આ યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકો અને યોદ્ધાઓની સ્ત્રીઓનું શું થશે? ના કૃષ્ણ, હું આ યુદ્ધ કરી શકતો નથી. મારા કુટુંબનો નાશ કરીને હું કેવી રીતે સુખી થઈ શકું?
હે કેશવ, મને કંઈ સમજાતું નથી. મારું મન ખૂબ જ મૂંઝવણમાં છે. મારું માથું ફાટી રહ્યું છે. મારા પગ ધ્રુજી રહ્યા છે. મારી ચામડી બળી રહી છે. મારા હાથમાંથી ગાંડીવ ધનુષ્ય સરકી રહ્યું છે. હે કેશવ, મને માર્ગદર્શન આપો, મને જ્ઞાન આપો. મને કહો કે મારે શું કરવું જોઈએ. અર્જુનની આ દયનીય સ્થિતિ જોઈને ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતાનું એ દિવ્ય અને અલૌકિક જ્ઞાન આપ્યું, જે માત્ર અર્જુન માટે જ નહીં પરંતુ હજારો વર્ષો સુધી સર્વ લોકો માટે ઉપયોગી હતું. શ્રીમદ ભગવદ્ ગીતા આજના આધુનિક યુગમાં પણ માનવજાત અને દરેક મનુષ્ય માટે માર્ગદર્શક બની રહી છે. શ્રીમદ ભગવદ્ ગીતા એકમાત્ર એવો ગ્રંથ છે જે મનુષ્યને જીવવાનો સાચો માર્ગ જણાવે છે. ભગવદ્ ગીતા જીવનમાં ધર્મ, કાર્ય અને પ્રેમના પાઠ શીખવે છે. તેથી આપણે દરરોજ શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરવો જોઈએ. અર્જુનની દ્વિધા અને સંશય જોઈને ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું, હે પાર્થ, તું બહુ જ્ઞાની માણસની જેમ વાત કરે છે, પણ જે સાચો જ્ઞાની હોય છે તે આવો દુઃખ અને શોક કરતો નથી. તમારા હાથમાં કંઈ નથી. તમે ઈચ્છો તો પણ કોઈ વસ્તુને કાબૂમાં કરી શકતા નથી. જીવન અને મૃત્યુ એ કુદરતની નિયતિ છે. આ બધા લોકો ખરેખર તો મારા દ્વારા માર્યા જશે. તમે માત્ર એક સાધન છો. તેથી જ જે જ્ઞાની છે તેઓ જ્યારે કોઈ મૃત્યુ પામે છે ત્યારે દુઃખી થતા નથી. તેઓ તે ભૂતકાળનો શોક અને ભવિષ્યની ચિંતા કરતા નથી. તેથી જ જે થવાનું છે તે થશે જ, અને જે થવાનું નથી તે ક્યારેય થશે નહીં. તે નિશ્ચિત છે. કોઈ દુઃખ તેને પરેશાન કરતું નથી. કોઈ ચિંતા તેને પરેશાન કરતી નથી. હે પાર્થ, કોણ તારું છે અને કોણ અજાણ્યું છે તેની ચિંતા ના કર. અધર્મ કરનારની સાથે યુદ્ધ કરવું અને પોતાના ધર્મનું રક્ષણ કરવું એક ક્ષત્રિયનું કર્તવ્ય છે. આજ્ઞા પાલન તમને મુક્તિ આપશે. તમારા આ મનની આસક્તિ છોડી દો, નહીં તો આખી દુનિયા તમારી નિંદા કરશે. આજે તમે નહીં લડો તો આખી દુનિયા તમને નપુંસક અને કાયર કહેશે. અહીં વાત કોઈ બીજાની નથી. અહીં વાત ધર્મની છે, સાચા ખોટાની છે. જો તમે ખોટું સહન કરો છો અને તેનો જવાબ ન આપો તો ખોટું કરનારને વધુ બળ મળશે અને તે એનાથી પણ વધુ અન્યાય કરશે. તેથી તમારી આસક્તિ છોડી દો અને યુદ્ધ કરો. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે પાર્થ, આ જગત મારો ભ્રમ છે. આ જગત મારાથી જન્મ્યું છે. તેનું પાલન પોષણ કરનાર હું જ છું, અને આ સૃષ્ટિનો નાશ કરનાર પણ હું જ છું. હું ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના તમામ જીવોને જાણું છું, પણ વાસ્તવમાં મને કોઈ જાણતું નથી. શ્રી કૃષ્ણ કહે છે કે જેમ અંધકારમાં પ્રકાશની જ્યોતિ ચમકે છે તેવી જ રીતે સત્ય પણ ચમકે છે. તેથી માણસે હંમેશા સત્યના માર્ગ પર ચાલવું જોઈએ. મૃત્યુ એક અપરિવર્તનશીલ સત્ય છે જે ક્યારેય બદલી શકાતું નથી. જ્યારથી આ જગતનું સર્જન થયું છે ત્યારથી જન્મ મરણનું ચક્ર ચાલતું આવ્યું છે. જે માણસ પોતાના જૂના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી જ રીતે આત્મા જૂના વસ્ત્રો ઉતારે છે અને જૂનું શરીર છોડીને નવું શરીર અપનાવે છે. આ કુદરતનો નિયમ છે. આ સત્યનો સ્વીકાર કરીને વર્તમાન સમયમાં ડર્યા વિના જીવવું જોઈએ. સમજદાર લોકો ન તો મૃત્યુ પામેલા લોકો માટે શોક કરે છે અને ન તો
જેઓ જીવિત છે તેમની સાથે જોડાય છે, કારણ કે તેઓ જાણે છે કે જે મૃત્યુ પામ્યો છે તેનો ફરીથી જન્મ થશે અને જે જીવિત છે તે એક દિવસ અવશ્ય મૃત્યુ પામશે. હે પાર્થ, હું સર્વ જીવોના હૃદયમાં સ્થિત સર્વનો આત્મા છું. હું આદિ, મધ્ય અને સર્વનો આત્મા છું. હું ગ્રહોમાં સૂર્ય છું, વેદોમાં હું સામવેદ છું, દેવોમાં હું ઇન્દ્ર છું, હું જ બ્રહ્મા છું, હું જ વિષ્ણુ છું, હું જ મહેશ છું. જળાશયોમાં હું સમુદ્ર છું, પર્વતોમાં હું હિમાલય છું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ સમગ્ર વિશ્વમાં તમે જે કંઈ પણ જોઈ શકો છો તે હું જ છું. આ દુનિયામાં મનની શાંતિથી મોટી કોઈ સંપત્તિ નથી. આ દુનિયામાં તે વ્યક્તિથી વધુ ધનવાન કોઈ નથી જેણે પોતાના મનને શાંત રાખવાનું શીખી લીધું હોય. તે ક્યારેય દુઃખી થતો નથી. માણસના દુઃખનું કારણ તેની આસક્તિ છે. તેની પાસે જેટલી આસક્તિ હશે તેટલું તે વધુ દુઃખ ભોગવશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે થયું તે સારા માટે થયું છે, જે થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે, અને જે થશે તે પણ સારા માટે જ થશે. તમે શું ગુમાવ્યું છે? તમે શેના માટે રડો છો? તમે શું લાવ્યા છો? તમે શું ગુમાવ્યું છે? તમે શું બનાવ્યું છે? તમારા દ્વારા શું નાશ પામ્યું છે? અહીંથી જે લેવામાં આવે છે તે અહીં જ છોડી જવું પડે છે. આજે જે તમારું છે તે આવતીકાલે બીજાનું હશે, કારણ કે પરિવર્તન એ જગતનો નિયમ છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે માણસે પરિણામની ચિંતા કર્યા વિના નિસ્વાર્થ અને નિષ્પક્ષપણે પોતાનું કર્તવ્ય નિભાવવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વ્યક્તિ તેના જન્મથી નહીં પણ તેના કર્મોથી મહાન બને છે. જ્યારે માણસને તેના કામમાં આનંદ મળે છે ત્યારે તે પૂર્ણતા પ્રાપ્ત કરે છે. હે પાર્થ, આસક્તિમાંથી ઈચ્છા જન્મે છે. જે માણસ હંમેશા શંકામાં રહે છે અને જે પોતાના મન પર કાબૂ રાખતો નથી તેના માટે ન તો આ લોકમાં સુખ છે કે ન તો પરલોકમાં. જેઓ પોતાના મનને કાબૂમાં રાખતા નથી તેમના માટે તે દુશ્મનની જેમ કામ કરે છે. અસ્વસ્થ મનને કાબૂમાં રાખવું મુશ્કેલ છે, પરંતુ તેને અભ્યાસ દ્વારા નિયંત્રિત કરી શકાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જેમ પૃથ્વી પર હવામાન બદલાતું રહે છે તેવી જ રીતે આપણા જીવનમાં પણ સુખ દુઃખ આવતા રહે છે. આપણે તેમનાથી વિચલિત ન થવું જોઈએ. હે પાર્થ, સમય અને નસીબથી શ્રેષ્ઠ કોઈને કંઈ મળતું નથી. જેમ દીવાની નીચે છુપાયેલા અંધકારને જોઈ શકતી નથી, તેવી જ રીતે માણસ જુવાની પાછળ છુપાયેલા વૃદ્ધાવસ્થાને જોઈ શકતો નથી અને પોતાની નબળાઈ કોઈ જીવને દેખાતી નથી. તેનું મન તેને ત્યાં સુધી તેની જાળીમાંથી છટકી જવા દેતું નથી. જીવનના અંત સુધી તે તેને દોરડામાં બાંધીને રાખે છે અને તેને વિવિધ પ્રકારના નૃત્ય કરાવે છે. તે જીવને તેના અંતરમાં જોવા અને તેના આત્માને સમજવા માટે પૂરતો સમય નથી આપતો. જ્યારે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે, હે માધવ, આ બધું સ્વીકાર્યા પછી પણ આત્મા શાશ્વત અને અજન્મા છે. શસ્ત્રો તેને કાપી શકતા નથી, અગ્નિ તેને બાળી શકતા નથી, છતાં પણ જીવના આત્માને દુઃખ સુખ, આનંદ અપમાન, પીડા અને આનંદ કેમ અનુભવાય છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, મેં તને પહેલેથી જ કહ્યું છે
સુખ અને દુઃખ અનુભવવું એ આત્માનું કામ નથી, તે શરીરનું કામ છે. ત્યારે અર્જુન કહે છે કે હે માધવ, શરીરને વેદના ત્યારે જ અનુભવાશે જ્યારે શરીરને ઈજા થાય અથવા તેનો કોઈ ભાગ કપાઈ જાય. જેમ કે જ્યારે શરીર આગમાં બળી જાય છે તેના કારણે થતી પીડા શરીરની પીડા છે, પરંતુ બદનામીથી થતી પીડા સરખી નથી. તે શરીરને કોઈ નુકસાન પહોંચાડતી નથી. બદનામીનું દુઃખ આત્માને જ અનુભવાય છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, ના અર્જુન, આત્મા કીર્તિ, બદનામી, માન, અપમાન, લાભ, નુકસાન, જીત હાર, સુખ દુઃખ અનુભવતો નથી. આ આત્માનું કામ નથી, આ મનનું કામ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે પાર્થ, યાદ રાખ કે મન એ જીવના શરીરનું એક અદૃશ્ય અંગ છે જે દેખાતું નથી પણ સૌથી શક્તિશાળી છે. તે આત્માનો એક ભાગ છે અને તેનો આત્મા સાથે કોઈ સંબંધ નથી. મનના સ્વામી આત્મામાં બિરાજમાન છે. જ્યારે મન શરીરરૂપી રથનો સારથી છે, મન જ ઇન્દ્રિયોના ઘોડાઓને અહીં ત્યાં ભટકાવે છે અને જીવનના જુસ્સામાં મન ચંચળ બને છે. ક્યારેક યૌવનના જુસ્સામાં આ ચંચળ મન વ્યક્તિને એવા ભ્રમમાં મૂકી દે છે કે તે સર્વશક્તિમાન છે, તે બધું જ કરી શકે છે અને તે અહીંનો રાજા છે, જેની આગળ બધાને નમન કરવાની ફરજ પડે છે. અને શરીર મૃત્યુ પામે ત્યારે જેની આગળ બધા નમન કરે છે, જ્યારે દીવામાં યૌવન શક્તિનું ઘી ઓસરી જાય છે અને દીવા નીચે અંધકાર છવાઈ જાય છે, ત્યારે માણસ ડરી જાય છે અને બૂમો પાડવા લાગે છે, હું બીમાર છું, હું દુઃખી છું, હું મરી રહ્યો છું, મને બચાવો. મન પણ રડવાનો ડોળ કરે છે. હે અર્જુન, માણસને રડવાનું મન થાય છે. હું ના અભિમાનનો શરાબ પીને માણસને નશો કરનાર દંભી તો મન છે. તેના હાથમાં ભ્રમનું જાળું છે જે તે માણસની ઈચ્છા ઉપર લગાવે છે અને તેને નિયંત્રણમાં લાવે છે. આ મન શરીરથી પણ મોહિત છે અને પોતાના સુખથી પણ તે મુગ્ધ છે અને પોતાના દુઃખથી પણ મોહિત છે. તે સુખમાં સુખી ગીતો ગાય છે અને દુઃખમાં ઉદાસી ગીતો ગાય છે. બીજાને પોતાના દુઃખમાં સામેલ કરીને સુખ મેળવે છે. હે અર્જુન, જીવ માટે પોતાના મનને કાબૂમાં રાખવું જરૂરી છે. તમારા અંતર મનને કાબૂમાં રાખો અને આત્મામાં જુઓ, તો જ તમને તે આત્માની અંદર ભગવાનનો પ્રકાશ સ્પષ્ટપણે દેખાશે. સમય માણસે બનાવેલા માર્ગ પર આગળ વધતો નથી. માણસે સમયના બતાવેલા માર્ગ પર ચાલવાનું છે. આને કહેવાય નિયતિ. જીવન મુશ્કેલ છે. એવું લાગે છે કે જ્યારે આપણે આપણી જાતને બદલવાને બદલે સંજોગોને બદલવાનો પ્રયાસ કરીએ છીએ, જ્યારે સમય તમારી વિરુદ્ધ જઈ રહ્યો છે ત્યારે શાંત રહેવું શ્રેષ્ઠ છે. જ્યારે તમે ભક્તિની અનુભૂતિ કરવા લાગો ત્યારે સમજો કે તમે ભગવાનને પસંદ કર્યા નથી, ભગવાને તમને પસંદ કર્યા છે. કોઈ ભલે ગમે તે કહે, તમારી જાતને શાંત રાખો, કારણ કે સૂર્ય ગમે તેટલો તેજસ્વી હોય પરંતુ સમુદ્રને સૂકવી શકતો નથી. તમારા કાન ભરનારાઓથી હંમેશા સાવચેત રહો. તેઓ સારા સંબંધો પણ બગાડે છે. ક્ષમતાઓ કર્મમાંથી જન્મે છે. દરેક વ્યક્તિ જન્મથી શૂન્ય હોય છે. આ દુનિયામાં પ્રેમ એ સત્ય કરતાં મોટું છે અને જેને તમે પ્રેમ કરો છો તેના માટે અસત્ય બનવું મુશ્કેલ છે. સમગ્ર વિશ્વમાં સૌથી સુંદર યુગલ સ્મિત
અને આંસુ છે. આ બંને માટે એક સાથે મળવું મુશ્કેલ છે, પરંતુ જ્યારે આ બંને મળે છે ત્યારે તે ક્ષણ સૌથી સુંદર હોય છે. કર્મ એ સૌથી મોટો ધર્મ છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં અર્જુનને ઉપદેશ આપતા કહે છે, હે અર્જુન, જન્મ માત્ર કામ કરવા માટે થયો છે. કોઈ પણ વ્યક્તિ કામ કર્યા વિના જીવી શકતી નથી. માણસે પરિણામની ચિંતા કર્યા વિના પોતાનું કર્તવ્ય નિભાવવું જોઈએ. ગુસ્સો એ દરવાજો છે જે વ્યક્તિને નરકમાં લઈ જાય છે. ક્રોધના કારણે વ્યક્તિનું મન અસ્વસ્થ થઈ જાય છે અને તે ગુસ્સે થઈ જાય છે અને હંમેશા પોતાને નુકસાન પહોંચાડે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, વ્યક્તિએ ગુસ્સો કરવાથી બચવું જોઈએ, પછી ભલે તે ગમે તેટલો ગુસ્સો આવતો હોય. તમારી જાતને શાંત રાખવાનો પ્રયાસ કરો. આ દુનિયામાં આજે તમારી પાસે જે છે તે ગઈકાલે કોઈ બીજાનું હતું અને આવતીકાલે કોઈ બીજાનું હશે. તમે અહીં ખાલી હાથે આવ્યા છો અને ખાલી હાથે જશો. મન પર નિયંત્રણ રાખવું જરૂરી છે. માણસનું મન પવન જેવું ચંચળ છે. એવું બને છે કે મન વ્યક્તિને જાતીય ઈચ્છાઓ તરફ ભટકતું રાખે છે. જો જીવનમાં સફળ થવું હોય તો મન પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. મનને નિયંત્રિત કરવાથી મનની શક્તિ એકાગ્ર થાય છે, જેનાથી કાર્યમાં સફળતા મળે છે. ભાગવદ્ ગીતા અનુસાર જે વ્યક્તિએ પોતાના મન પર કાબૂ રાખ્યો છે તે પોતાના મનમાં ઉદ્ભવતી બિનજરૂરી ચિંતાઓ અને ઈચ્છાઓથી દૂર રહે છે અને વ્યક્તિ સરળતાથી પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરી લે છે. જો તમે તમારા મનને કાબૂમાં નહીં રાખો તો તે તમારો સૌથી મોટો દુશ્મન બની જશે. જે વ્યક્તિ હંમેશા શંકા કરે છે તે મોટો દુશ્મન બની જાય છે. જે વ્યક્તિ હંમેશા શંકા કરે છે તે ક્યારેય શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી. તેથી શંકા કરવાનું ટાળો. વધુ પડતી શંકા મનની શાંતિને ખલેલ પહોંચાડે છે અને વ્યક્તિ મૂંઝવણમાં મુકાઈ જાય છે અને તેના સંબંધોનો નાશ કરે છે. માણસની ક્રિયાઓ તેના જીવનનો આધાર છે. તે જે પણ ક્રિયાઓ કરે છે તેને તે જ પરિણામ મળે છે. જો તે સારા કર્મો કરશે તો તેને સારું ફળ મળશે અને જો તે ખરાબ કર્મ કરશે તો તેને ખરાબ પરિણામ ભોગવવા પડશે. તેથી વ્યક્તિએ હંમેશા સારા કાર્યો કરવા જોઈએ. આપણા દુઃખના 5 કારણો છે. એક વ્યક્તિ જ્યારે તેને જે જોઈએ છે તે મળે છે ત્યારે કહે છે કે તે ભગવાનની કૃપા છે, પરંતુ જ્યારે વસ્તુઓ તેની ઈચ્છા વિરુદ્ધ જાય છે ત્યારે તે દુઃખી થાય છે. ભગવાનની કૃપાનું આ અધૂરું દર્શન દુઃખનું પ્રથમ કારણ છે. સામેની વ્યક્તિ સાથે ગમે તે થાય, ભલે તેને નુકસાન થાય કે દુઃખી, પરંતુ આપણા માટે સારું હોવું જોઈએ. આપણો આ ગંદો સ્વાર્થ આપણા દુઃખનું બીજું કારણ છે. ત્રીજું, આપણી પાસે હાલમાં જે વસ્તુઓ છે અથવા જે ઈચ્છાઓ છે તે ગુમાવવાનો કે ન તો મળવાનો સતત ડર એ આપણા દુઃખનું ચોથું કારણ છે. 5, જે આપણે કરવું જોઈએ તે નથી કરતા અને જે ન કરવું જોઈએ તે કરીએ છીએ. આ બેદરકારીની આદતો આપણા દુઃખનું 5મું કારણ છે. જ્યારે પણ કોઈ સુંદર ઘટના બને છે ત્યારે તેનો બધો જ શ્રેય આપણે એકલા જ લેવા માંગીએ છીએ. આ અહંકારી લાગણી આપણા દુઃખનું 5મું કારણ છે. એવું કહેવાય છે કે કોણ શું કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યું છે અને શા માટે કરી રહ્યું છે. તમે આ બધાથી જેટલા દૂર રહેશો તેટલા જ તમે ખુશ રહેશો. જ્યારે પ્રકૃતિની સુંદરતા મનને આકર્ષે છે
સ્વભાવની સુંદરતા હૃદયને આકર્ષે છે. તેથી માણસનો સ્વભાવ હંમેશા શુદ્ધ હોવો જોઈએ. જીવનમાં આપણે કેટલા સાચા અને કેટલા ખોટા એ ફક્ત બે જ લોકો જાણે છે, એક ઈશ્વર અને બીજો આપણો અંતરાત્મા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે માણસમાં જ્ઞાનનો અભાવ હોય છે તે માણસ હંમેશા દુઃખી રહે છે, અને જે માણસને ભગવાનમાં વિશ્વાસ નથી તે જીવનમાં ક્યારે સુખ અને સફળતા પ્રાપ્ત કરી શકતો નથી. ભૂતકાળનું કોઈ પણ બદલી શકાતું નથી, અને ચિંતા ભવિષ્યને આકાર આપી શકતી નથી. તેથી વર્તમાનનો આનંદ માણવો એ જ જીવનનું સાચું સુખ છે. શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, જે તમને ટેકો આપે છે તેને તમારે સાથ આપવો જોઈએ, અને જ્યાં તમારું સન્માન ન થાય ત્યાં તમારે ક્યારેય ન જવું જોઈએ, નહીં તો લોકો તમને નબળા અને મૂર્ખ ગણશે. જ્યાં વરસાદ ન હોય ત્યાં પાક બગડે છે, અને જ્યાં મૂલ્યો ન હોય ત્યાં જાતિ બગડે છે. વ્યક્તિનો ઈરાદો અને દ્રષ્ટિ જેટલી ઝડપથી બદલાય છે તેટલી ઝડપથી દુનિયામાં કંઈ પણ બદલાતું નથી. આ સંસારમાં ફક્ત તે જ સુખી છે જે દુઃખમાં બહુ દુઃખી નથી અને સુખમાં બહુ કૂદી પડતો નથી. જેઓ બીજાની થાળીમાં વધુ ઘી જુએ છે તેઓ પોતે ક્યારેય શાંતિથી જીવી શકતા નથી. વ્યક્તિ હંમેશા તે ઈચ્છે છે જે તેની પાસે નથી, અને જ્યારે તેને તે મળે છે ત્યારે તેની જગ્યાએ એક નવી મહત્વાકાંક્ષા લે છે. આ રીતે આખું જીવન અસંતોષમાં પસાર થાય છે. એવું કહેવાય છે કે સંતોષ એ જીવનનો મૂળ મંત્ર છે. જો વ્યક્તિમાં સંતોષ હોય તો તેને કોઈ દુઃખ તોડી શકતું નથી. આ જીવનનું રહસ્ય છે. અહંકારને કારણે આપણે ઘણા બધા સંબંધોથી દૂર જઈએ છીએ. સમય ખૂબ જ શક્તિશાળી છે, જે વ્યક્તિને ક્યારેક ગર્વ કરાવી શકે છે અને ક્યારેક તમને લાચાર પણ બનાવી દે છે. જો તમારો સમય બળવાન છે તો અહંકારથી બચો. સમય ખરાબ હોય તો ખરાબ સંગત ટાળો. માણસે આ 4 વાતો જીવનભર યાદ રાખવી જોઈએ. 1. ત્યાગ વિના માણસનું ભાગ્ય પ્રાપ્ત થઈ શકતું નથી. 2. કંઈક છોડ્યા વિના વ્યક્તિને કંઈ પણ મેળવી શકતો નથી. 3. જે આપતો નથી તેને લેવાનો અધિકાર નથી. અને 4. એક માણસ બીજ વાવ્યા વિના ફળ ખાવાની આશામાં પોતાનું જીવન વેડફી નાખે છે. ક્યારેય કોઈની સામે તમારો ખુલાસો ન કરો, કારણ કે જેને તમારામાં વિશ્વાસ છે તેને ખુલાસાની જરૂર નથી, અને જેને તમારા પર વિશ્વાસ નથી તે તમને ક્યારેય સમજી શકશે નહીં. બુદ્ધિશાળી લોકો મૌન રહે છે, જ્ઞાની લોકો બોલતા રહે છે, અને મૂર્ખ લોકો હંમેશા દલીલ કરતા રહે છે. સપના અને ધ્યેય વચ્ચે માત્ર એક જ તફાવત છે. સપના માટે તમારે સખત મહેનત વિના ઊંઘની જરૂર છે, અને ધ્યેય માટે તમારે ઊંઘ વિના સખત મહેનતની જરૂર છે. પરિશ્રમ અને વિચાર સારો હોવો જોઈએ, કારણ કે દ્રષ્ટિની સારવાર શક્ય છે પણ વિચારોની નહીં. તમારી જાતને સારી બનાવો. એક ખરાબ વ્યક્તિ દુનિયામાંથી આપોઆપ ઓછી થઈ જશે. જે તમને છોડીને જાય છે તેને માત્ર એક બહાનાની જરૂર હોય છે, નહીં તો જે તમારા અંતિમ શ્વાસ સુધી તમારી સાથે રહે છે તે કોઈ પણ સંજોગોમાં તમારી સાથે રહેશે. જીવનમાં એક વાત યાદ રાખો, તમારા હાથમાંથી કોઈ વસ્તુ ચોક્કસ છીનવી શકે છે, પણ ભાગ્યમાં રહેલું કોઈ છીનવી શકતું નથી. કોઈને કંઈક આપીને અભિમાન ન કરો. કોણ જાણે છે કે તમે આપી રહ્યા છો કે પાછલા જીવનનું દેવું ચૂકવી રહ્યા છો? ઘમંડી વ્યક્તિના વંશજો કીર્તિ અને પ્રતિષ્ઠા ત્રણેય જાય છે. જો તમને વિશ્વાસ ન હોય તો રાવણ
કૌરવ અને કંસને જુઓ. જો તમે કોઈ વ્યક્તિ પર વિશ્વાસ કરવા માંગતા હો તો તેની ક્રિયાઓ પર ધ્યાન આપો, તેના શબ્દો પર નહીં. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ મને ઓળખે છે તે જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. જે વ્યક્તિ ભગવદ્ ગીતા વાંચે છે અને તેનું પાલન કરે છે તે દુષ્ટતાથી મુક્ત થઈ જાય છે. તેના તમામ દુષ્કર્મોની અસર દૂર થઈ જાય છે. જેના નસીબમાં છે તે કોઈ પણ સંજોગોમાં તમારી પાસે આવશે, અને જે નસીબમાં નથી તે નાવને પવન લક્ષ્યથી દૂર લઈ જાય છે તેવી રીતે દૂર થઈ જશે. એવી જ રીતે માણસની ઈચ્છાઓ તેની બુદ્ધિને ગેરમાર્ગે દોરે છે. જે માણસ સુખ દુઃખમાં માન અપમાનમાં શાંત રહે છે એ માણસ મને અતિ પ્રિય છે. તમારી સમસ્યાઓના કારણ તરીકે બીજાને સ્વીકારવાથી તમારી સમસ્યાઓ ક્યારે ઓછી થઈ શકતી નથી. જો અચાનક તમારા પ્રત્યે કોઈનું વર્તન બદલાઈ જાય તો સમજવું કે તે વ્યક્તિ તમારી પાસેથી કંઈક ઈચ્છે છે. વિજ્ઞાન કહે છે કે જીભ પર લાગેલી ઈજા સૌથી ઝડપથી રૂઝાઈ જાય છે, પણ જ્ઞાન કહે છે કે જીભ પર લાગેલી ઈજા ક્યારેય રૂઝાતી નથી. યાદ રાખો, અન્યાય સહન કરવો અને ખોટા સાથે સમાધાન કરવું એ સૌથી મોટો ગુનો છે. વ્યક્તિ બે કારણોસર સંપૂર્ણપણે બદલાઈ જાય છે. કાં તો કોઈ ખાસ વ્યક્તિ તેના જીવનમાં આવે છે, અથવા તો કોઈ ખાસ વ્યક્તિ તેના જીવનથી દૂર જતી રહે છે. દુનિયામાં 4 જગ્યાઓ ક્યારેય ભરાતી નથી: દરિયો, સ્મશાન, તરસનો ઘડો અને માનવ મન. જ્યારે સમજદાર વ્યક્તિ સંબંધ જાળવવાનો બંધ કરે છે ત્યારે સમજવું જોઈએ કે તેના આત્મસન્માનને ચોક્કસપણે ક્યાંક ઠેસ પહોંચે છે. પ્રેમ હંમેશા માફી માંગવાનું પસંદ કરે છે અને અહંકારને હંમેશા માફી સાંભળવી ગમે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તમારું કામ તમારી ઓળખ છે, નહીં તો અહીં એક નામના હજારો લોકો છે. તમારા સારા કાર્ય હોવા છતાં લોકો તમારા વિશે ફક્ત ખરાબ વાતો જ યાદ રાખશે. તેથી જ લોકો શું કહે છે તેના પર ક્યારેય ધ્યાન ન આપો. કોઈની સાથે છેતરપિંડી કરવી એ એક ઋણ છે જે એક દિવસ તમારે ચોક્કસપણે ચૂકવવું પડશે. જે વ્યક્તિ સમય સાથે પોતાનો સ્વભાવ બદલી નાખે છે તેના પર ક્યારેય વિશ્વાસ ન કરો. કોઈનું અપમાન કરો તો હંમેશા તેને માપીને કરો, કારણ કે તે લોન છે જે દરેક વ્યક્તિ વ્યાજ સાથે ચૂકવવા તૈયાર છે. જીવનમાં ક્યારેય કોઈની સાથે તમારી તુલના ન કરો. તમે જેવા છો તેવા તમે શ્રેષ્ઠ છો. આ દુનિયામાં 2 પ્રકારના લોકો હોય છે: એક એવા કે જેઓ નાની નાની સમસ્યાઓ આવે ત્યારે ગભરાઈ જાય છે અને દુઃખી થઈ જાય છે, અને બીજા એવા છે કે જેઓ જીવનમાં ગમે તેટલી મુશ્કેલીનો સામનો કરે છે પરંતુ તેઓ હંમેશા ખુશ રહે છે અને દરેક પરિસ્થિતિમાં પોતાની જાતને સંભાળે છે. એક એવા હોય છે જેની પાસે બધું છે છતાં પણ હંમેશા ઉદાસ જ દેખાય છે, અને બીજો તે જેની પાસે કંઈ પણ નથી પણ તે ભગવાનનું નામ લે છે અને હંમેશા હસતો રહે છે. જીવન બદલવા માટે દરેક વ્યક્તિને સમય મળે છે, પણ સમય બદલવા માટે જીવન ફરી મળતું નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે થવાનું છે તે થઈને જ રહે છે, અને જે થવાનું નથી તે ક્યારેય થશે નહીં. જેના મનમાં આ નિશ્ચય હોય તેને ક્યારેય ચિંતા રહેતી નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે પાર્થ, તું આ દુનિયામાં એકલો આવ્યો છે અને તું એકલો જ જશે. વાસ્તવમાં અહીં તારું કોઈ નથી. જે માતા પિતા આપણને જન્મ આપે છે તેઓ પણ આપણને છોડી દે છે,
તો બીજા પાસેથી શું અપેક્ષા રાખવી? અને જો કોઈ તમને છોડી દે તો યાદ રાખો કે ભગવાન હંમેશા તમારી સાથે છે. તે તમને ક્યારેય છોડતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ વ્યક્તિ મારા પર વિશ્વાસ કરે કે ના કરે, પણ હું તેને ક્યારેય છોડતો નથી, કારણ કે આ બધા મારા બાળકો છે. તેથી જ જે વ્યક્તિ એ વિચારીને દુઃખી થાય છે કે તે એકલો છે, તેણે એકલતાથી ડરવાની અને દુઃખી થવાની જરૂર નથી. જીવનમાં જ્યારે પણ કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે ત્યારે હિંમત ન હારશો. બસ થોડી ધીરજ રાખો. ધ્યાન રાખો કે જેઓ પોતાના પર થોડો કાબૂ રાખે છે અને મુશ્કેલ સમયમાં ધીરજ રાખે છે, તેઓ દરેક મુશ્કેલીને સરળતાથી પાર કરી લે છે. પરંતુ જેઓ મુશ્કેલીઓથી ડરતા હોય છે, તેમની મુશ્કેલીઓ વધુ વધે છે. અને જેઓ મુશ્કેલ સમયમાં પોતાની હિંમત પર કાબૂ રાખે છે, તેઓ મોટામાં મોટી મુશ્કેલીઓ પર સરળતાથી કાબૂ મેળવી લે છે. જીવનની સૌથી મોટી ભૂલ એ છે જેમાંથી આપણે કંઈ શીખી શકતા નથી. આજે તમે જે કોઈ પણ કામ કરી રહ્યા છો, તેનું પરિણામ તમને આવતીકાલે મળશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ મારી ભક્તિ ભાવથી પૂજા કરે છે, હું તેને તે જ વસ્તુ આપું છું જે તેની પાસે નથી, અને તેની પાસે જે છે તેની પણ હું રક્ષા કરું છું. જો તમે આ સમજી ગયા છો તો તમે તમારા જીવનમાં સાર્થક બની ગયા છો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં ક્યારેય તક મળે તો કોઈના સારથી બનજો, સ્વાર્થી નહીં. ધર્મથી ભરેલું હૃદય ધર્મની સલાહ આપે છે, અને અધર્મથી ભરેલું હૃદય અધર્મની સલાહ આપે છે. માણસ નાખુશ એટલે નથી કે તે ભગવાનમાં માનતો નથી. માણસ દુઃખી એટલે છે કે તે ભગવાનનું માનતો નથી. સમય આવે ત્યારે દરેકને તે મળે છે. અકાળ ઈચ્છા દુઃખનું કારણ છે. તેઓ મૂર્ખ છે જે પ્રેમને બકવાસ કહે છે. સંબંધોમાં નિયમિત અંતર સંબંધોને જોડે છે, અને અનિયમિત અંતર સંબંધોને તોડી નાખે છે. માણસ તેના વિશ્વાસ દ્વારા બનાવવામાં આવ્યો છે. તે જે માને છે તે જ બને છે. આ વિશ્વમાં નસીબ અને સમય કરતાં વધુ ન તો કોઈને મળ્યું છે અને ન તો ક્યારેય મળશે. જીવનમાં વાણી પર નિયંત્રણ રાખવું ફરજિયાત છે, કારણ કે શબ્દોથી લાગેલા ઘા ક્યારેય રૂંઝાઈ શકતા નથી. શ્રી કૃષ્ણ કહે છે, ધર્મ માટે લડતા શીખો, અનીતિના દુશ્મન બનતા શીખો, અને તમારા પ્રિયજનો માટે લડતા શીખો, બલિદાન આપતા શીખો. સત્ય હંમેશા પાણી પરના તેલના ટીપા જેવું હોય છે. તેના પર ગમે તેટલું જૂઠાનું પાણી રેડવામાં આવે તો પણ તે હંમેશા ટોચ પર તરે છે. જે વ્યક્તિ તમને બીજાના રહસ્યો કહે છે, તેના પર ક્યારેય વિશ્વાસ ન કરો. દરેક વ્યક્તિ પાસે બુદ્ધિ હોય છે. હવે હોશિયારી બતાવી કે પ્રામાણિકતા, તે આપણા મૂલ્યો પર નિર્ભર કરે છે, કારણ કે હોશિયારી માત્ર 4 દિવસ જ ચમકે છે અને પ્રામાણિકતા જીવનભર ચમકે છે. તમારે તમારી આર્થિક સ્થિતિ ગુપ્ત રાખવી જોઈએ. જો તમારી આર્થિક સ્થિતિ સારી હશે તો લોકો તમારી પાસેથી ઉધાર માંગવા લાગશે, અને જો તમારી આર્થિક સ્થિતિ ખરાબ હશે તો લોકો તમારો આદર નહીં કરે અને તમને સાથ નહીં આપે. તેથી તમારે તમારા સુખ અને દુઃખને તમારા પૂરતું મર્યાદિત રાખવું જોઈએ. તમારા જીવનમાં ક્યારેય આનંદમાં કોઈને વચન આપશો નહીં, ગુસ્સામાં જવાબ આપશો નહીં, અને ઉદાસીમાં ક્યારેય નિર્ણય લેશો નહીં. એક વ્યક્તિ લાખો વસ્તુઓ જાણે છે, આખી દુનિયા જાણે છે, પરંતુ જો તે પોતાને જાણતો નથી તો તે અજ્ઞાન છે. જો કોઈ તમને નકારે તો દુઃખી ન થશો, કારણ કે તે ખરેખર તમારા મૂલ્યને જાણતો નથી.
હંમેશા શાંત રહો. આ તમને જીવનમાં તમારી જાતને મજબૂત બનાવવામાં મદદ કરશે. કારણ કે જ્યારે લોખંડ ઠંડુ હોય ત્યારે મજબૂત હોય છે, પરંતુ જ્યારે ગરમ હોય ત્યારે તેને કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે. આ 7 ગુણો તમને કોઈ પણ આફતમાં બચાવશે. તમારું જ્ઞાન, તમારી નમ્રતા, તમારી બુદ્ધિ, તમારી આંતરિક હિંમત, તમારા સારા કાર્યો, સત્ય બોલવાની ટેવ અને ભગવાનમાં વિશ્વાસ. મુશ્કેલ સમયમાં વ્યક્તિ એકલો પડી જાય છે, પરંતુ મુશ્કેલીઓને કારણે તે જ વ્યક્તિનો ભગવાનમાં વિશ્વાસ મજબૂત બને છે. ભગવાનમાં બાળકની જેમ વિશ્વાસ કરો કે જો તમે તેને હવામાં ઉછાળો છો તો તે હસે છે, ડરતું નથી, કારણ કે તે જાણે છે કે તમે તેને ક્યારેય પડવા દેશો નહીં. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મન નાનું ન કર. જ્યાં તમારા જ લોકો મોં ફેરવી લેશે ત્યાં હું તને સહારો આપીશ. લોકો તમને ત્યારે જ માન આપશે જ્યારે તમે તેમની જેમ તેમની અવગણના કરવાનું શીખશો. જે સંબંધ આપણને રડાવે છે તેનાથી વધુ ઊંડો કોઈ સંબંધ નથી, અને જે સંબંધ આપણને રડતા મૂકીને જાય છે તેનાથી નબળો કોઈ સંબંધ નથી, અને જે ખરાબ સમયમાં પણ આપણી સાથે રહે છે તેનાથી મોટો કોઈ સંબંધ નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે લાગણીઓને સમજે છે તે આપણો છે, અને જે લાગણીઓથી પર છે તે અજાણ્યો છે. જે દૂર રહીને પણ નજીક છે તે આપણો છે. વ્યક્તિ હંમેશા તેના ભાગ્યને શાપ આપે છે, તે જાણીને કે તેનું કર્મ ભાગ્ય કરતાં વધારે છે, જે તેના પોતાના હાથમાં છે. સમજદાર વ્યક્તિ તે છે જે અન્ય લોકોનું નિરીક્ષણ કરે છે અને તેમની લાક્ષણિકતાઓમાંથી શીખે છે. તે તેમની સરખામણી કે ઈર્ષ્યા કરતો નથી. આ દુનિયામાં કોઈને કોઈની સાથે સહાનુભૂતિ નથી. મૃતદેહને સ્મશાનમાં રાખ્યા પછી આપણા પોતાના જ પૂછે છે કે તેમાં કેટલો સમય લાગશે. વિશ્વમાં માતા અને પિતા એકમાત્ર એવા લોકો છે જે ઈચ્છે છે કે તમે તેમના કરતાં વધુ સફળ થાઓ. મિત્રો અને સંબંધો એ એવા છે જે આપણને મફતમાં મળે છે, પણ આપણને તેની કિંમત ત્યારે જ ખબર પડે છે જ્યારે આપણે તેને ક્યાંક ગુમાવીએ છીએ. જીવનમાં અમુક દુઃખો એવા હોય છે જે આપણને જીવવા નથી દેતા, અને અમુક કર્તવ્ય એવા હોય છે જે આપણને મરવા નથી દેતા. જો તમે કોઈને એકવાર માફ કરશો તો ખૂબ સારા સ્વભાવના છો. બીજી વાર પણ માફ કરો છો તો તમે ખૂબ જ કોમળ દિલના છો. પણ જો તમે ત્રીજી વાર પણ એ વ્યક્તિને માફ કરો છો તો તમે દુનિયાના સૌથી મોટા મૂર્ખા છો. જીવનની સૌથી મોંઘી વસ્તુ તમારું વર્તમાન છે, જે એકવાર ચાલ્યો જાય તો તેની દુનિયાની બધી સંપત્તિ આપીને પણ આપણે તેને પાછો ખરીદી શકતા નથી. જો તમને માંગ્યા પછી પણ કંઈ ન મળે તો તેના પર ગુસ્સો ન કરો, કારણ કે ભગવાન તમને જે પસંદ છે તે નથી આપતા, પરંતુ તે ફક્ત એ જ આપે છે જે તમારા માટે સારું હોય છે. કહેવાય છે કે જે વ્યક્તિ મૃત્યુ સમયે મને યાદ કરીને શરીર છોડી દે છે તે મારા પરમધામમાં પહોંચે છે. જ્યારે લોકો તમારા વિશે ખરાબ બોલે છે ત્યારે અસ્વસ્થ થશો નહીં, કારણ કે તેમની પાસે તમને મહત્ત્વ આપવાનો બીજો કોઈ રસ્તો નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હું ધરતી છું, હું અગ્નિની મીઠી સુવાસ છું, હું અગ્નિનો તાપ છું, હું જ સર્વ જીવોનો પ્રાણ છું, અને હું જ તપસ્વીઓનો આત્મસંયમ છું. જેમ સમુદ્ર પાર કરવા માટે હોળી એકમાત્ર સાધન છે, તેવી જ રીતે સત્ય એ સ્વર્ગની એકમાત્ર સીડી, એકમાત્ર હું છું. આપણે ન બોલીએ તો પણ તે સાંભળે છે,
તેથી જ તેનું નામ ભગવાન છે. ભલે આપણે ન બોલીએ, શસ્ત્રો માત્ર શરીરને ઈજા પહોંચાડી શકે છે, પરંતુ શબ્દો આત્માને ઈજા પહોંચાડે છે. જીવનમાં અડધું દુઃખ તો એટલા માટે જન્મે છે કારણ કે આપણને જીવન પાસેથી મોટી અપેક્ષાઓ છે. આ આશાઓ છોડી દો અને જુઓ કે જીવનમાં સુખ જ સુખ છે. જે માણસ પરિણામની ઈચ્છા વગર કામ કરે છે તે જ પોતાનું જીવન સફળ બનાવે છે. વ્યક્તિનો આહાર સાત્વિક અને સંતુલિત હોવો જોઈએ. જે માણસને શું ખાવું, કેટલું ખાવું, ક્યાં ખાવું અને કેવી રીતે ખાવું તે સમજાતું નથી, તે વ્યક્તિ ક્યારેય જીવનની ઊંચાઈને સ્પર્શી શકતી નથી. જે વ્યક્તિ જે તેના જીવનમાં તેની આસપાસની દુનિયાને સમજી શકતો નથી, બધું જ ખરાબ લાગે છે, બધું ખોટું જ લાગે છે, તે વ્યક્તિ ટૂંક સમયમાં જ ડિપ્રેશનમાં જાય છે. જો તમારે દુઃખથી મુક્ત થવું હોય તો ભગવાને તમને જે આપ્યું છે તેમાં ખુશ રહેતા શીખો. દરેકની સેવા કરો, પણ કોઈની પાસેથી આશા ન રાખો, કારણ કે સેવાની સાચી કિંમત તો ભગવાન જ આપે છે. માણસ ઘર, સંબંધો અને મિત્રો બધું જ બદલી નાખે છે, પરંતુ તેમ છતાં તે દુઃખી રહે છે, કારણ કે તે પોતાની જાતને બદલતો નથી. હે અર્જુન, તું વ્યર્થ ચિંતા કેમ કરે છે? તું કોનાથી ડરે છે? કોણ તને મારી શકે છે? આત્મા ના તો જન્મે છે, ન તો મૃત્યુ પામે છે, ન તો આ શરીર તારું છે. આ શરીર અગ્નિ, પાણી, વાયુ, પૃથ્વી અને આકાશ આ 5 તત્વોથી બનેલું છે. આખરે તે આ બધામાં ભળી જશે, પણ આ આત્મા સ્થિર છે. જેને તમે મૃત્યુ માનો છો તે ખરેખર નવું જીવન છે. દુઃખ અને મુસીબતો એ વ્યક્તિને તકલીફ આપવા માટે નથી આવતી, પરંતુ તેની ક્ષમતાને વધારવા અને આત્મવિશ્વાસની કસોટી કરવા માટે આવે છે. જે વ્યક્તિનું મન શાંત છે, જે બોલતી વખતે અને કામ કરતી વખતે શાંત રહે છે, તે જ વ્યક્તિ સત્યની પ્રાપ્તિ કરી ચૂક્યો છે અને તે દુઃખ અને કષ્ટથી મુક્ત થઈ ગયો છે. જે થયું છે તે સારું છે. જે કંઈ થઈ રહ્યું છે તે સારા માટે જ થઈ રહ્યું છે, અને જે થશે તે પણ સારા માટે જ થશે. જે થઈ ગયું તેનો અફસોસ ન કરો અને ભવિષ્યની ચિંતા ન કરો. અત્યારે વર્તમાન ચાલે છે, માટે વર્તમાનમાં જીવો. સમજદાર વ્યક્તિ પોતાની અંદરથી એવી જ રીતે ખામીઓ દૂર કરે છે જેવી રીતે સુવર્ણકાર ચાંદીની અશુદ્ધિઓને ધીમે ધીમે પસંદ કરીને અને આ પ્રક્રિયાને વારંવાર પુનરાવર્તન કરીને દૂર કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ દુનિયામાં તમે એક જ ક્ષણમાં કરોડોના માલિક બની જાઓ તો બીજી ક્ષણે તમે ગરીબ થઈ જાઓ છો. મારું, તમારું, નાનું મોટું આ બધું તમારા મનમાંથી કાઢી નાખો, પછી બધું તમારું છે અને તમે બધાના છો. જો તમારે તરવું શીખવું હોય તો તમારે પાણીમાં ઉતરવું પડશે. કિનારે બેસીને કોઈ મરજીઓ બનતો નથી. કર્મનું ગણિત ખૂબ જ સરળ અને સીધું છે. જો તમે સારું કરો છો તો તમને સારું ફળ મળશે, અને ખરાબ કરશો તો ખરાબ જ ફળ મળશે. જે વ્યક્તિ જીભ મળ્યા પછી પણ શ્રી રાધા કૃષ્ણનો જપ નથી કરતો તે મોક્ષની સીડી મળ્યા પછી પણ મૂર્ખ છે. જે દુઃખ સહન કરે છે તે પછીથી સુખી થઈ શકે છે, પરંતુ જે બીજાને દુઃખ આપે છે તે ક્યારેય સુખી થઈ શકતો નથી. તમારી અંદર કરુણા રાખો, આવેગ નહીં, કારણ કે ફૂલો વાદળોના વરસાદને કારણે ખીલે છે, તેમની ગર્જનાથી નહીં. ખોટો માણસ ગમે તેટલો મીઠો કેમ ના હોય, તેના મીઠા શબ્દો તમારા માટે રોગ બની જશે, અને સાચો માણસ
ગમે તેટલો કડવો કેમ ન લાગે, પણ એક દિવસ તે દવા તરીકે કામ આવશે. જેમ એક દીવો તેનો પ્રકાશ ઘટાડ્યા વિના હજારો દીવાઓને છે, તેવી જ રીતે જો સુખ વહેંચવામાં આવે તો ખુશી ઓછી થતી નથી. કહેવાય છે કે હે મનુષ્ય, જો તારે તમામ સાંસારિક દુઃખોમાંથી મુક્તિ મેળવવી હોય તો મારી પૂજા કર. જે મારી ભક્તિ નથી કરતો તે આ જીવનમાં કે પરલોકમાં પણ શાંતિ મેળવી શકતો નથી. જે વ્યક્તિ આ પરમ રહસ્ય ધરાવતી ગીતા ગ્રંથ મારા ભક્તોને પરમ પ્રેમથી કહેશે તે તેને સ્વર્ગ પ્રાપ્ત કરશે. એમાં કોઈ શંકા નથી કે જે ભક્તો ગીતાના આ રહસ્યને ગ્રહણ કરે છે અને બધાની વચ્ચે તેનો વિસ્તાર કરે છે અને તેનો પ્રચાર કરે છે, તે વ્યક્તિ મને અતિ પ્રિય છે. તેથી જ મિત્રો, તમે પણ આ ગીતા જ્ઞાનને અન્ય લોકો સાથે શેર કરીને ભગવાન શ્રી કૃષ્ણના આ જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર અવશ્ય કરો, જેથી તમે પણ ભગવાન શ્રી કૃષ્ણના અપાર આશીર્વાદ મેળવી શકો છો. દર્શક મિત્રો, કૃષ્ણવાણી બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કૃષ્ણવાણી પસંદ આવી હશે. જો તમને આ કૃષ્ણવાણી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.